My dear students, myself Jayanti Surya, and let's go ahead with one more story. And the title of the story is Alice in Wonderland. આ જે શીર્ષક છે એક અદ્ભુત જગ્યાની વાત છે આમાં. અને એમાં એક છોકરી છે, નાની બાળકી, અને એક સરસ મજાની એટલું અદ્ભુત જગ્યા છે, આમ સ્વર્ગ જેવું જેને કહીએ એવું. તો એમાં એક સસલા અને એક છોકરીની વાત છે, તે આપણે આજે શીખવાનું છે મિત્રો. તો આગળ જોઈએ આપણે. ચલો. વન ડે Alice was lying under a tree listening to her sister reading a story. એક દિવસની વાત છે એમ. તો શું થયું? એલિસ વોઝ લાઇંગ અંડર અ ટ્રી. એક ઝાડની નીચે એલિસ બેઠી હતી અને એક સ્ટોરી સાંભળી રહી હતી. ટુ હર સિસ્ટર્સ રીડિંગ અ સ્ટોરી. એણે જોયું કે ભાઈ એની બેન વાર્તા સાંભળી રહી હતી એમ. સડનલી શી સો અ વ્હાઇટ રેબિટ સ્કેમ્પર બાય. અને અચાનક શું જોયું એણે? એક સફેદ આમ સસલું, જે સસલા આપણે જોઈએ છે તે આમ હાફળું આમ દોડતું હતું, આમ ઉતાવળમાં, આમ ગમે તેમ. તો એણે અચાનક નજર પડી એટલે એણે જોયું કે આવું કેમ કરે છે એમ. હી હેડ પિંક આઈઝ. એની આંખો કેવી હતી ખબર? ગુલાબી એમ. એન્ડ વોઝ વિયરિંગ એ બ્લુ કોટ. અને એણે ભૂરો કોટ પહેરેલો હતો. દાખલા તરીકે જાણે કે એક છોકરો કેમ નહીં હોય એવું એમ, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. હી ટુક આઉટ અ બિગ વોચ ફ્રોમ હિઝ વેસ્ટકોટ. હી ટુક આઉટ અ બિગ વોચ. તો એણે શું કર્યું? એણે એના બેગ ઉપરનું જે બ્લુ કોટ છે ને એની અંદર એક બીજું કપડાં પહેર્યા હતા. તો તેમાંથી કંઈક એક મોટી ઘડિયાળ કાઢી એમ કે, બરાબર. એન્ડ એઝ હી હરીડ અવે. અને દૂર દૂર ભાગવા લાગ્યો એમ, જાણે કશે ઘડિયાળમાં જોઈને કશે ઉતાવળમાં હોય ને એવી રીતના. હી સેડ, ઓ ડિયર, આઈ વિલ બી ટુ લેટ. અરે અરે રે મારી વાલી બેન, અરે હું તો બહુ મોડું થઈ જવાનું, મને એમ કે બહુ મોડું થઈ જશે એમ કે. સી થોટ there was something very different about this rabbit. એટલે પેલી એલિસે જોયું કે ભાઈ અહીંયા કંઈક નવું લાગે, કંઈક જુદું લાગે છે, કંઈક જુદું જ કંઈક રંધાઈ રહ્યું છે, આપણે એમ કહીએ ને ગુજરાતીમાં. સી થોટ, શું વિચાર્યું એણે? there was something very different about this rabbit. આ સસલાની વાત કંઈક જુદી જ લાગે છે, કંઈક જુદું જ છે અહીંયા કંઈક. ઇટ કુડ ટોક. આ કેવું સસલું, વાત કરી શકે એવું વધારે. સો ઇટ વોર અ રેડ વેસ્ટ કોટ એન્ડ ઇટ કેરીડ એ વોચ. એટલે સસલું હોય અને એણે કંઈક વેસ્ટ કોટ એટલે પેલો જે અંદર કોટ પહેરેલો અને એની પાસે ઘડિયાળ હોય ને, એ વળી કેવી રીતના શક્ય બને? તો એવું કંઈક જોયું એટલે એલિસ વન્ડર્ડ. એટલે એલિસને આશ્ચર્ય થયું કે એવું કઈ રીતના સસલું વળી કપડાં આવા કેવી રીતના પહેરી શકે એમ. તો એ ટોકિંગ રેબિટ. અને એને એક પ્રશ્ન થયો કે ભાઈ વાત કરતો સસલો એ કેવું? સો સી ફીલ્સ સમથિંગ ક્યુરિયસ કે આ થાય કેવી રીતના આવું. અને એના જોઈ છે એ રેબિટ હુ વિયર્સ એ વેસ્ટ કોટ. એટલે સસલું હોય અને એ વેસ્ટ કોટ પહેરે એટલે અંદર પાછું આમ કોટની નીચે જે પહેરવાનું આવે એ કપડાં, એ દેટ ઇઝ વેસ્ટ કોટ. તો એવું પણ પાછું પહેરેલું હોય અને એ પાછું એક સસલું હોય, પ્રાણી હોય ને આવું કરે. તો એલિસ વોઝ બર્નિંગ વિથ ક્યુરિયોસિટી. એટલે જબરજસ્ત જિજ્ઞાસા થાય કોને? એલિસને. કે ભાઈ આ કંઈક નવું લાગે છે, આ શું હોઈ શકે? એન્ડ સી ફોલોડ ધ વ્હાઇટ રેબિટ. અને પેલું જે સફેદ સસલું એનો પીછો કરવા લાગી. કોણ? એલિસ. તો આપણે એક વસ્તુ જોઈએ છે કે આમાં એક જિજ્ઞાસા છે પેલી છોકરીની, એલિસની, કે આ સસલું હોય અને આવા કપડાં પહેરે અને આવા ઘડિયાળ રાખે અને આવું કરે, તો એને જિજ્ઞાસાવશ એનો પીછો કરે છે. અને એ પીછો કરતાં એની પાછળ જતાં એને શું